હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય સિયારામ બધાને. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે બધાનું મારા નાનકડા મિની વ્લોગમાં. સવારમાં ગટુને ઉઠાડવા આવીને તો કે મમ્મી તું નહીં પપ્પા ઉઠાડવા આવે. એટલે એના પપ્પાને તો કહેવાની જ વાર હોય, એના પપ્પા એના માટે હર હંમેશા હાજર જ હોય. પછી તો ગટુએ લીધું એનું વાસવા અને ઢીંગીને લઈને ઉપડી તો ગામમાં શાકભાજી ને ફ્રૂટ લેવા. ભાઈ કે મમ્મી મને પપ્પાની બહુ દયા આવે, તું પપ્પા પાસે નકરું કામ જ કરાવે, શાકભાજી ને ફ્રૂટ મગાવી કે આજે હું લઈ દઉં, એટલે મારા પપ્પાને એટલું ઓછું ને. મેં કીધું હા તને તારા બાપાની તો બહુ દયા આવે, તારી માની કોઈ દી દયા નથી આવતી, આખા ઘરમાં પથારા કરતી હોય, વેર વિખેર કરતી હોય. તો વળી કે મમ્મી છોકરાઓને તો એવું જ હોય. પછી તો ગાઈસ મેં મારું બધું કામ બતાવી લીધું, કચરા પોતા વાસણ ને એટલી વારમાં તો છે ને બે બાપ દીકરી પાછા આ બધું લઈને આવતા રહ્યા. જો કેટલું બધું લઈ આવ્યા, અને ગમે એટલા પડીકા પડ્યા ને આપણી નજર સીધું છે ને આની ઉપર જ જાય. સૌથી પહેલા મેં નાળિયેર પી લીધું ને પછી મેં છે ને ફ્રૂટ ખાઈ લીધું પેટ ભરીને. અને મારા સ્વામી તો જો કેવા પગલ્યા મને કે મારે તો ગાજર ને બીટ બાફેલા ખાવા, તારે જે ખાવું હોય ખાતો, એના માટે ગાજર ને બીટ એને બાફા. કીધું સ્વામી ચિંતા કરો માં, હું એ ખાઈશ, પણ પેલા છે ને મૂળો ને માંડવી ખાઈ લઉં, કેમ કે મને મૂળો ને માંડવી બહુ ભાવે. કોઈ દિવસ તમે ખાધા ન હોય ને તો એકવાર ટેસ્ટ કરજો. પછી તો ગાઈસ અડધું કાચું પાકોન ફ્રૂટ ને જ્યુસ ખાઈ પીને સ્વામી તો ઘોટાઈ ગયા. મારે છે ને સ્વામી નવી હાવણી લઈ તો એમાંથી મારે લીખું ટોલા કાઢવાના હતા. એટલી વારમાં તો છે ને એક ગાડી આવી, ગાડીમાંથી એક ભાઈ ઉતરીને સીધા થાંભલે ચડી ગયા. મેં કીધું હું કરો હોય કે થાંભલો કાપું. ત્યાં તો આ બે સીતા ને ગીતા બે બેનું મને ભટકાઈ ગયું. દીધું તમે અમારી મમ્મીને જોયા, અમે અમારી મમ્મી થી ભૂલી પડી ગયું છે. મેં કીધું ના ના મેં નથી જોયા, હવે મને હોવા દો શાંતિથી, મને બહુ નીંદર આવે તો. પછી તમારે છે ને ગટુનો સ્કૂલનો યુનિફોર્મ ને થોડા ઘણા કપડા ધોવાના હતા, એટલે ઈ બપોર પછી લઈને હું બેસી ગઈ સીધી કપડા ધોવા. અને એટલી વારમાં મારું ગટુ આવી ગયો કે મને તારો મેકઅપ બોક્સ દે, મારે મેકઅપ કરો. મેં કે મારો મેકઅપ બોક્સ તે ક્યાં રહેવાતી તો હે હાજો. ખબર નહીં હવે કેવો મેકઅપ કરશે, પણ હવે મારે જોવાનું જ રહ્યું શું કરે છે. અને આજે કઈ છે ને સ્વામીએ કીધું તું રસોઈ બનાવજે, પણ હું પાછી બચી ગઈ. શું કામ ખબર? ગટુએ વેન કર્યું મારે વણેલા ગાંઠિયા ખાવાના, આપણું કામ થઈ ગયું. હે હરિ રામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ. હા હવ ને ભગવાન હોય ને, એક તો ટાઈટ બહુ હતી ને મને બહુ વાલ આવતો રસોઈ કરવાનો, પણ મારા ગટુએ છે ને મને બચાવી દીધી.